બનાસકાંઠાના ડીસા શહેરમાં જાહેરમાં ઘાસચારો વેચવા પર કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવ્યો। બનાસકાંઠાના ડીસા શહેરમાં હવે જાહેર માર્ગ ઉપર ઘાસ વેચાશે તો ખેર નથી। ડીસા નાયબ કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવ્યો। શહેરના ટ્રાફિકના પ્રશ્નો ઉદ્ભવતા હતા। પશુના હુમલાની ઘટનાઓ પણ અગાઉ બની હતી। ટ્રાફિકના પ્રશ્નો અને નાગરિકો ઉપર પશુના હુમલાથી ઇજાગ્રસ્ત બનવાની ઘટનાઓને લઈ હવે ડીસા શહેરના જાહેર માર્ગ ઉપર ઘાસ વેચનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। આ અંગે ડીસા નાયબ કલેક્ટરે ઘાસ વેચવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। ડીસા શહેરના મુખ્ય માર્ગો પર ખુલ્લામાં પશુઓ માટે ઘાસ નાખવામાં આવતું હતું। સવારથી જ શરૂ થઈ જતી આ પ્રવૃત્તિના કારણે રખડતા પશુઓની અડફેટે રાહદારીઓ વાહન ચાલકો આવતા હોવાથી ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓ બનતી હતી। વળી ટ્રાફિકના પ્રશ્નો પણ સર્જાતા નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેને લઈ ડીસા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કુમારી NH પંચાલે ભારતીય નાગરિક સુરક્ષા 2023ની કલમ 163 અન્વયે મળેલ સત્તાની રૂએ શહેરના મુખ્ય માર્ગો પર ખુલ્લામાં ઘાસ વેચવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે। જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ ફરિયાદ નોંધવા માટે નાયબ પોલીસ અધિક્ષકથી લઈને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીના દરજ્જા ધરાવતા અધિકારીઓને ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે। આ જાહેરનામું 2 જુલાઈથી 31 ઓગસ્ટ 24 સુધી અમલમાં રહેનાર છે। શહેરના કયા માર્ગ પર ઘાસ વેચવા પર પ્રતિબંધ? સ્પોર્ટ્સ ક્લબથી શિવનગર રામાપીર મંદિર સુધી, અંબિકા ચોકથી લાયન્સ હોલ સુધી, SCW હાઈસ્કૂલથી અંબિકા ચોક સુધી, જૂના બસ સ્ટેન્ડથી ગાયત્રી મંદિર સુધી, દીપક હોટલથી જીજી વિદ્યાસંકુલ સુધી, રેલવે સ્ટેશન 4 રસ્તાથી APMC રોડ, 3 હનુમાન મંદિરથી ઇન્દિરાનગર સુધી, રામાપીર મંદિરથી પિંક સિટી સુધી, લાઠી બજાર, રિસાલા ચોક, સરદાર બાગથી રેલવે સ્ટેશન સુધી, ટાફે શોરૂમ, રિલાયન્સ પેટ્રોલ પંપ, હાઈવેની બંને સાઈડના સર્વિસ રોડ। બ્યુરો રિપોર્ટ ભરત હક્કડી, બનાસકાંઠા।